નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું રેલવે ટેકનિશિયન 2026. રેલવે ટેકનિશિયન ભરતી જે બહાર પડી છે એમાં માત્ર એક એવી પોસ્ટ છે કે જેમાં 12 પાસ વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, જેનું ક્વોલિફિકેશન 12 પાસ છે અને સાથે સાથે પીસીએમ કરેલું છે, મતલબ 12 પાસની અંદર ફિઝિક્સ અને મેથ્સ હોય. તો એવા વિદ્યાર્થીઓ આ એક પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. હવે પ્રશ્ન આવે કે સાહેબ હું અમદાવાદ ઝોનમાંથી એપ્લાય કરું તો અમદાવાદ ઝોનમાં એની કેટલી વેકેન્સી હશે? સાહેબ હું અમદાવાદ ઝોનમાંથી ના એપ્લાય કરીને બેંગ્લોર, મુંબઈ, ગુવાહાટી, રાંચી એવા કોઈ ઝોનમાંથી એપ્લાય કરું તો ત્યાં કેટલી વેકેન્સી હશે અને શું એ ઝોનમાંથી કરવું જોઈએ એપ્લાય? તમામ ચર્ચા આજે આપના આજના સેશનમાં કરીશું. સાથે સાથે એનો અભ્યાસક્રમ પણ જોઈશું, બરાબર છે, અને બેચ વિશે પણ હું તમને માહિતી આપીશ પ્રોપર, કે પ્રોપર આની બેચ ક્યારથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ સેશન. તો સૌથી પહેલા વાત કરીએ આપણે રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 2026 12 પાસ ફિઝિક્સ અને મેથ્સ, જેનો પ્રોપર આ ફિઝિક્સ અને મેથ્સમાંથી જેને કરેલું છે, જે 12 પાસ છે, જેનું આઈટીઆઈ નથી. આમાં જરૂરી નથી કે આઈટીઆઈ વાળા એપ્લાય કરી શકે છે, આઈટીઆઈ વાળા કરી શકે છે આ પોસ્ટ માટે, પણ જેને 12 પાસ છે એ કરી શકશે. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા મહત્વની તારીખ તો 30 જૂનથી લઈને 29 જુલાઈની વચ્ચે ફોર્મ ભરી દેવાના છે. ફોર્મ ભરવાની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરીએ ફોર્મના સુધારા વધારા કરવા હોય તો 1 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટની વચ્ચે એ વિન્ડો ઓપન થશે, મોડિફિકેશન વિન્ડો ઓપન થશે આરઆરબીની વેબસાઇટ પરથી. તો ત્યાં તમે સુધારા વધારા ફોર્મમાં કરી શકશો. ત્યાર પછી પરીક્ષાની તારીખ તો 6 થી 7 મહિના પછી ગમે ત્યારે પણ પરીક્ષાની તારીખ આવી શકે, મતલબ તમને એક પ્રોપર પ્રિપેરેશનનો ટાઈમ મળી શકે છે. 6 થી 7 મહિના મસ્ત રીતે ટાઈમ મળી શકશે. રેડી? આગળ વધીએ. યસ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજ હું તમને સમજાવવા માંગુ છું કે ભાઈ રેલવેમાં ટેકનિશિયનમાં ગ્રેડ 3માં જે ભરતી આવી છે તો હું કઈ પોસ્ટ માટે એપ્લાય કરીશ? તો જે 12 પાસ વાળા વિદ્યાર્થીઓ છે એ આ એસએનટી પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન આ પોસ્ટ છે. એસએનટી કઈ પોસ્ટ છે? એસએનટી પોસ્ટ. આ છે ગ્રુપ, એમાં કઈ કેટેગરી? 14 નંબરની કેટેગરી છે, 14 નંબરની પોસ્ટ છે, બરાબર. તમે નોટિફિકેશન વાંચશો એમાં 14 નંબરની પોસ્ટ છે. ધ્યાનથી સમજો. નોટિફિકેશન ક્યારથી મળશે? તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જશે, અને છેલ્લા છતાં પણ આ સેશનના એન્ડમાં હું તમને જણાવી દઈશ કે ટેલિગ્રામ ચેનલની લિંક શું છે, બરાબર છે. તો ત્યાં નોટિફિકેશન વાંચો, પ્રોપર ટેલિગ્રામ ચેનલમાં જાઓ, જોડાઈ જાઓ, ત્યાં પ્રોપર તમે નોટિફિકેશન રીડ કરશો, ત્યાં તમને મળશે. 14 નંબરની પોસ્ટ છે. હવે વાત કરીએ અલગ અલગ ઝોનમાં. તો તમે જોઈ શકો છો અમદાવાદમાં માત્ર 7 જગ્યાઓ છે, અજમેરમાં 10 જગ્યાઓ છે, બેંગ્લોરમાં 22 જગ્યા છે, ભોપાલમાં 17 જગ્યા છે, ભુવનેશ્વરમાં 10 છે, ચેન્નાઈમાં 33, ગોરખપુરમાં 15, ગુવાહાટીમાં 21, કોલકાતામાં 31, માલદામાં 14, મુંબઈમાં 28, પ્રયાગરાજમાં 38, રાંચીમાં 17 અને પટનામાં 14. તો સર હું ક્યાંથી એપ્લાય કરું? હવે તમે સૌથી પહેલા વિચાર, સાહેબ હું તો અમદાવાદ ગુજરાતમાં જ રહું છું તો મારે અમદાવાદમાંથી જ એપ્લાય કરવું, પણ અમદાવાદમાં તો જગ્યા ઓછી છે. 7 જ જગ્યા છે અમદાવાદમાં, બીજા બધા કરતા તો અમદાવાદમાં ઓછી જગ્યા છે આ જ પોસ્ટ માટે. તો હું તમને એવું કહીશ, મારું એવું સજેશન છે કે કઈ વાંધો નહીં, અમદાવાદમાં ઓછી જગ્યા છે. જો તમે તમારા સ્ટેટથી બહાર જઈ શકો છો, કારણ કે રેલવેની અંદર સ્ટેટ વાઇઝ વેકેન્સી નથી આવતી, ઝોન વાઇઝ વેકેન્સી આવે છે. તો અમદાવાદ ગુજરાત સ્ટેટની અંદર છે, મતલબ પ્રોપર આખું વેસ્ટર્ન રીજન લાગે. કયું? પશ્ચિમ રેલવે. તો પશ્ચિમ રેલવે માટે બીજા બધા ઝોન પણ છે, ખાલી અમદાવાદ નથી. વાત કરીએ પશ્ચિમ રેલવેમાં કયા કયા ઝોન છે, તો બેટા પશ્ચિમ રેલવેમાં એક અજમેર ઝોન છે. સમજો, પશ્ચિમ રેલવેમાં એક અજમેર ઝોન પણ આવે છે, પશ્ચિમ રેલવેમાં ભોપાલ ઝોન પણ આવે છે, પશ્ચિમ રેલવેમાં મુંબઈ ઝોન પણ આવે છે. તો હવે તમે જો કે સૌથી વધારે વેકેન્સી ક્યાં છે? મુંબઈમાં 28 જગ્યાઓ છે વેસ્ટર્નમાં, ભોપાલમાં 17 જગ્યાઓ છે, બરાબર, અજમેરમાં 10 જગ્યાઓ છે અને અમદાવાદમાં 7 જગ્યાઓ છે. હવે તમે નક્કી કરો કે તમારે કયા ઝોનમાંથી એપ્લાય કરવું છે. જો તમે તમારું સ્ટેટ છોડીને બહારના સ્ટેટમાં જવા માંગો છો, અને મારા હિસાબથી જવાય એવું કોઈ ટેન્શન નથી, નો ડાઉટ. કટ ઓફ એકવાર જોઈ લેવું પડે કે આનું કટ ઓફ કેટલું રહે છે. ભાઈ મુંબઈમાંથી એપ્લાય કરું તો વેકેન્સી વધારે છે, ફોર્મ ભરવાની સંખ્યા પણ એટલી વધશે, સીધો હિસાબ છે. તો તમારી પ્રોપર તૈયારી થઈ શકતી હોય, તમે ત્યાં જઈ શકતા હોવ, તમને લાગે છે કે હું કરી લઈશ, તો તમે જરૂરથી એપ્લાય કરો મુંબઈ ઝોનમાં. અમદાવાદથી મુંબઈનો જે રૂટ છે એ વાત છે મુંબઈ ઝોન. ત્યાર પછી ભોપાલ ઝોનમાં 17 છે, બરાબર.
ઇન્દોર ભોપાલ આજે એ રૂટ છે એ વેસ્ટર્ન ઝોનમાં આવશે. ત્યાર પછી અજમેર 10 અને અમદાવાદ 7 છે. બાકીના ઝોનમાં પણ અલગ અલગ વેકેન્સીઓ છે, તો તમે ત્યાંથી એપ્લાય કરી શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન આપજો, જ્યારે ફોર્મ ભરશો અને જે તે ઝોન સિલેક્ટ કરશો, ફોર એક્ઝામ્પલ ફોર્મ ભરતી વખતે મુંબઈ ઝોન સિલેક્ટ કરી દીધું, પછી ફોર્મમાં સુધારા વધારા કરવા હશે તો ઝોન ચેન્જ થશે નહીં. હા, ખાસ ધ્યાન આપજો. ઘણા વિદ્યાર્થીઓ સાહેબ મારા હવે ઝોન ચેન્જ કરવું છે. નહીં, એકવાર જે ઝોન સિલેક્ટ થઈ ગયું, અમદાવાદ તો અમદાવાદ, મુંબઈ તો મુંબઈ, જે તમારે સિલેક્ટ કરવું એ કરી દો. પણ એકવાર જો સિલેક્ટ થઈ ગયું પછી એમાં ચેન્જ નહીં થશે. બીજું બધું ચેન્જ કરવું તો થશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ આ તે બધી વસ્તુમાં ચેન્જ કરવું હશે, પર્સન્ટેજમાં કોઈ તારીખ ઊંધી લખાઈ ગઈ, આમ તેમ લખાઈ ગયું હોય તો ચેન્જ કરવું તો થશે, બટ ઝોન ચેન્જ નહીં થશે. એટલે ઝોનમાં ખાસ ધ્યાન આપજો ઝોન સિલેક્ટ કરતી વખતે, કે મુંબઈમાંથી કરવું છે, અમદાવાદમાંથી કરવું છે, ભોપાલમાંથી કરવું છે કે બીજા કોઈ ઝોનમાંથી કરવું છે. તો મારું એવું સજેશન છે કે નજદીક છે તો મુંબઈ નજીક છે, સૌથી નજીક મુંબઈ છે, અને આ ઇન્દોર ભોપાલ વાળું બી રૂટ નજીક છે. અજમેર વાળો રાજસ્થાન છે તો એ પણ થોડું નજીક છે, એટલું બધું દૂર નથી, તો તમે એપ્લાય કરી શકો છો. તમને અમદાવાદમાં ના કરવું હોય તો, અને તમને એવું લાગે છે કે નહીં હું અમદાવાદમાં જ કરીશ, તો અમદાવાદમાં કરી શકો છો, કોઈ ટેન્શન નથી. ચલો આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એનો પરીક્ષાની પેટર્ન, પરીક્ષાની પદ્ધતિ શું છે, એક્ઝેક્ટલી શું છે. તો સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત, વિજ્ઞાન અને ટોટલ 100 પ્રશ્નો, 100 માર્ક્સ. સૌથી મહત્વનું છે સાયન્સ અને ગણિત અને રીઝનિંગ. આ બે સબ્જેક્ટ મળીને 50 માર્ક્સ, અને આ એકલો સબ્જેક્ટ 40 માર્ક્સનો. હવે અહીંયા જે વિજ્ઞાન આવે તો ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન આવે, અને તમે તો હવે 12 સાયન્સ કરેલું છે, ધોરણ 10 સુધીનું વિજ્ઞાન, ને તમે કરેલું છે 12 સાયન્સ, તો તમારા માટે આ વિજ્ઞાન ઇઝી છે, તમે કરી લેશો. ધોરણ 10 સુધીનું વિજ્ઞાન આવશે, 11-12 સાયન્સનું વિજ્ઞાન અહીંયા નહીં આવશે, તો તમે તો આરામથી કરી શકશો. ગણિત રીઝનિંગ ધોરણ 10 સુધીનું, રીઝનિંગ મતલબ ગણિત, પહેલા ગણિતની વાત કરીએ તો નોર્મલ ચેપ્ટરો ગણિતના, અને સામાન્ય અભ્યાસમાં કરંટ અફેર્સ વધારે પૂછાય, બાકી ભૂગોળનો એક જ પ્રશ્ન આવે, ઇતિહાસનો એક જ પ્રશ્ન આવે, વારસાનો એક જ પ્રશ્ન આવે, 90 મિનિટનો સમય આપે, 100 પ્રશ્નો આપે, 100 માર્ક્સ હોય, ખતમ. કોઈ બહુ હાઈફાઈ સિલેબસ છે નહીં આની અંદર. આગળ એટલે કરી શકો છો, કહેવાનો મતલબ. હા, જોઈ લો ગણિતનો અભ્યાસક્રમ, સાદુરૂપ, સંખ્યા પદ્ધતિ, સરેરાશ, ટકાવારી, નફો નુકસાન, સાદુવ્યાજ, ચક્રવ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર, ભાગીદારી, મિશ્રણ છે, સમય કાર્ય, સમય અંતર, ક્ષેત્રફળ ઘનફળ, બીજ ગણિત, ત્રિકોણમિતિ, અંતર ઊંચાઈ, ભૂમિતિ, આ ટોપિકો બધા. ત્યાર પછી વાત કરીએ આપણે રીઝનિંગ. તો રીઝનિંગમાં તમે સિલેબસ જો, કેલેન્ડર ઘડિયાળ, જો કે આ કેલેન્ડર ઘડિયાળ રેલવે એસએસસી વાળા મેથ્સમાં લે છે, બટ અહીંયા રીઝનિંગમાં મેં લીધા છે, હું તમને રીઝનિંગમાં કરાવી દઈશ, એમાં કોઈ કન્સેપ્ટમાં ફરક ના પડે, એ જે કોન્સેપ્ટ ત્યાં છે એ કન્સેપ્ટ અહીંયા પણ છે. કોડિંગ, ડીકોડિંગ, દિશાંતર, સિલોક્સ, વેન આકૃતિ, અસમાનતા, ક્રમ ગોઠવણી, બેઠક વ્યવસ્થા, પઝલ, ગાણિતિક ક્રિયાઓ, સંખ્યા, સમસંબંધ, વર્ગીકરણ, માહિતીની પર્યાપ્તતા ખાસ પૂછે છે આની અંદર. લોજિકલ રિઝનિંગમાં તમે જોશો, લોજિકલ રિઝનિંગમાં એકદમ સિમ્પલ અને બહુ ખાસ એટલું બધું નહીં આવશે. ચાલો, લોજિક યુઝ કરવાનું હોય તમારે, સ્ટેટમેન્ટ, આર્ગ્યુમેન્ટ, સ્ટેટમેન્ટ, એઝમ્પશન, એ ટાઈપના પ્રશ્નો. નેક્સ્ટ આજો વિજ્ઞાન, તો ધોરણ 10 સુધીનું રસાયણ, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ, ભૌતિક અને જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન કરેક્શન કરજો, અહીંયા જીવ વિજ્ઞાન, અને બે વાર લખાયું રસાયણ એટલા માટે. ભારતનો ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અને આના સૌથી વધારે પ્રશ્નો. રેડી? તો આ છે સંપૂર્ણ અભ્યાસક્રમ. પસંદગીની પ્રક્રિયા તો માત્ર એક જ ટેસ્ટ છે, બાકી રેલવેની ઘણી બધી વેકેન્સીઓમાં 2 ટેસ્ટ હોય છે, આની અંદર માત્ર એક જ ટેસ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ. પરીક્ષા તમે ગુજરાતીમાં ભાષામાં આપી શકો છો. તો આ આવી રીતે એની સિલેક્શન પ્રોસેસ છે. આગળ ચર્ચા કરીએ તો યસ, રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 માટેનો સ્પેશિયલ લાઈવ બેચ આપણે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આની અંદર તમારે જોડાવવું હોય, પ્રોપર પ્રિપેરેશન કરવી હોય તો તમે આમાં કરી શકો છો. આની અંદર કમ્પ્લીટ પ્રિપેરેશન તમારે આવી જશે. આ જેટલા પણ સબ્જેક્ટ મેં કીધા, જે પણ એક્ઝામ પેટર્ન છે એ મુજબ કમ્પ્લીટ એક ચેપ્ટર ઇન ડિટેલ, સાથે સાથે પ્રેક્ટિસ, બધી જ વસ્તુઓ તમને આની અંદર હું કરાવી દઈશ. રેડી? તમારે એક્સ્ટ્રા બહારથી કોઈ બુકે પરચેસ કરવાની જરૂર નહીં પડે, એટલું મટીરિયલ તમને અહીંયા જ મળી જશે, એ પણ ગુજરાતી ભાષામાં પ્રોપર. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે આ યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ, જેથી તમને કમ્પ્લીટ કોઈ પણ વેકેન્સી આવવાની હોય, કોઈ પણ નોટિફિકેશન આવી હોય, એનું સંપૂર્ણ માહિતી તમને યુટ્યુબ ચેનલ પર મળી જાય.
સાથે સાથે તમારે કોઈ માની લો કે પેપર સોલ્વ કરાવે છે તો પેપર સોલ્વ કરાવો તો લાઈવ પેપર સોલ્યુશન પણ તમને અહીંયા મળે. સાથે સાથે સોલ્યુશન મારી જો પીડીએફ તમને જોઈતું હોય કે સાહેબ મારે ઘરેથી પણ પેપર પાછું જાતે સોલ્વ કરવું છે તો એ પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જાય. સાથે સાથે કોઈ પણ નોટિફિકેશન આવે છે તો નોટિફિકેશનની પીડીએફ પણ તમને એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં જોડાશો એટલે તમને આની અંદર કમ્પ્લીટ કોઈ પણ ટેસ્ટ વગેરે ત્યાં નોટિફિકેશન એની અપ ટુ ડેટ માહિતીઓ અહીંયા તમને પ્રોપર મળી રહેશે. કોઈ પણ નોટિફિકેશન આવે છે વિધિન ટાઈમ મતલબ આના તમને અહીંયા માહિતી મળી જશે એટલે તમને પ્રોપર બધી માહિતીઓ મળતી રહે. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. નેક્સ્ટ સેશનની અંદર આપણે ટેકનિશિયન ગ્રેડ 3માં પેપર કેવું છે એ પણ જોઈશું. 2025માં જે ભરતી આવી, 2024માં જે ભરતીઓ આવી, તો એનું જે પેપર કેવું હતું એ જરૂરથી આપણે લાઈવ લાવીશું. રેડી? પેપર સોલ્યુશન તમને યુટ્યુબ પર કરાવીશ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આ લેવલનું પેપર છે, હું તો આરામથી કરી શકું છું. ક્લિયર? થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.